ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ હવાલા કૌભાંડમાં અમદાવાદમાં રહેતા મુખ્ય આરોપી મહેશ દેસાઈને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલું સાયબર ફ્રોડ કરી ભારતીય દેશના અર્થતંત્રને ખોખલું કરવા તેમજ આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા સારું એસઓજીને સૂચના આપવામાં આવી છે. સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી અને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ સોનારા ના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે. અઠવા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ 338, 336(2), 336(3), 340, 318(4), 319(2), 61(2) મુજબના ગુનામાં સંડોવાયેલા કુલ 13 આરોપીઓને અટક કરવામાં આવી હતી. સંડોવાયેલ મુખ્ય આરોપી મહેશ દેસાઈ પોલીસ પકડથી દૂર હોય પોલીસે તેને પકડવા પ્રયત્ન શરૂ કર્યા. દરમિયાન ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા એસઓજીની અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી. એસઓજીના પીએસઆઈ RS ભાટિયાએ મળેલ બાતમીને આધારે સુરત ખાતેથી આરોપી મહેશભાઈ મફતલાલ દેસાઈ, ઉંમર 50, ધંધો માર્કેટિંગ, રહેવાસી ફ્લેટ નંબર 103, આર્યા એમ્બેસી, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે, નવરંગપુરા, અમદાવાદ, મૂળ દેસાઈ શેરી, જયાદેવી માતાજી મંદિરની બાજુમાં, કાંકરેજ, બનાસકાંઠાને પકડી પાડવામાં સુરત શહેર એસઓજીને વધુ સફળતા મળી છે. પૂછપરછ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા હતા ત્યારે સુરત ખાતેથી પકડાયેલા આરોપી મકબૂલ ડોક્ટર અને તેના પુત્ર કાસિફ ડોક્ટર નાઓ સાથે મળીને યુએસડીટી તથા હવાલાનું કામ કરતા હોવાની હકીકત જણાવી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિનાટના રિમાન્ડ મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સુરત.